હાલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. ખતરનાક આવીએ આપણે ભીમાશંકર હોટલે આપણે ચા પાણીનો હોલ્ડ કર્યો છે અને આખું હિલ સ્ટેશન છે. ચાલો તમને વિડીયોમાં દેખાડું, વિડીયો જોતા રહીશું. ભીમાશંકરમાં આપણે પોગી ગયા અને અટાણના ધુમ્મસ જોવો, કાંઈ રસ્તો દેખાતો જ નથી અને ફૂલ ટ્રાફિક છે. આમ રોડ ઉપર ગાડી રાખવાની જગ્યાની આમ તમે પાછળ મેદાન તો દેખાડવાની જરૂર નહોતી, કેમ કે અમને નથી દેખાડો. હાવ વાત જ જો, હાવ હિલ સ્ટેશનમાં અને ફૂલ ટ્રાફિક જોવો તમને દેખાડું. તો આખે બધું જામ પડ્યું, જામ. આમ જો નજર જાય જ્યાં લગી આખા રસ્તા બ્લોક. હો ભાઈ, ભીમાશંકરમાં ટ્રાફિક એટલે હદબારું ટ્રાફિક છે. આમ જો માણસો રોડ ઉપર ઊભા છે. આમ જુઓ, ગાડીઓ રોડ ઉપર વારવી પડે એવી પોઝિશન છે. આમ જુઓ, તમે જુઓ, જો આ બધી આખી લાઈન એમણામ લાગેલી છે. આમ જુઓ, માલપાણી ફૂલે ફૂલ ટ્રાફિક. આમ જુઓ ધુમ્મસ. આ બધા પેસેન્જરો હવે મંદિરે કેમ જવું એ વિચારે છે. આમ તમે જોવો, નજારો જોવો, એક નંબર નજારો. હો ભાઈ, આ ટાણના ધુમ્મસ જ નકરું પડે છે, કાંઈ દેખાતું નથી. ઝીણા ઝીણો વરસાદ ચાલુ છે. તો આપણે જઈ જ્યાં સુધી જઈ ત્યાં, કેમ કે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. અહીંયા ગાડીઓ રાખવાની ક્યાંય જગ્યા નથી. જ્યાં ડુંગરાઓમાં જગ્યા મળે ત્યાં ગાડી દબાઈ દેવાની, ગાડી વાળવાની જગ્યા નથી. આપણે હાલ્યા જઈ મંદિર બાજુ. અહીંથી 3 કિલોમીટર મંદિર છે. હલાય ત્યાં લગી હાલશું, નગર જય ભોળેનાથ રોડેથી દર્શન કરીને આવતા રહે. જઈએ છીએ. કેટલું હાલ્યા આપણે? અડધો કિલોમીટર હાલ્યા. આ બાજુ જો પાર્કિંગ છે, કોઈને દેખાય કે આમાં પાર્કિંગ છે? આમાં લગભગ 500 4 વ્હીલ પડી છે, દેખાતી જ નથી. હાવ પેકે પેક. હાલ્યા જઈ ધીમે ધીમે આપણે. બરોબર, કેટલા કિલોમીટર છે? 2.5 કિલોમીટર છે. અહીંથી 2.5 કિલોમીટર હાલવાનું છે. હાલ્યા જાય છે ધીમે ધીમે. આ બધા યાત્રિકો હથવારો ધીમે ધીમે ખાઈને આપણે હાલ્યા જઈ. જો છે ને, બધા હાલ્યા જાય, આપણે હાલ્યા જાય છે. હમણાં આવી જાય મંદિર. આપણે અહીંયા પોલીસ ચોકી હજી હાલીને 1 કિલોમીટર આવ્યા. ટનના ભીમાશંકર અહીંથી 2 કિલોમીટર છે. હાલો, હર હર મહાદેવ કરી જાઓ ને હાલી જાઓ. આપણે 1 કિલોમીટર હાલી ગયા કે નહીં? 1 કિલોમીટર હાલ્યા ને હજી 2 કિલોમીટર છે. હાલો, મહાદેવનું નામ લેતા જાય. શ્રાવણ મહિનો છે. હર હર મહાદેવ. આપણે ભીમાશંકર જ્યાં બસનું પાર્કિંગ છે, બસ ડેપો, હવે અહીંથી ને હાલીને જવાનું. અહીં સુધી આવી ગયા ને આમ ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક. હો ભીમાશંકરમાં ભાઈ, અટાણના બનેવી મીડા શંકરમાં ભેગા છે. બનેવી સાહેબ, ઓહો ભરતભાઈ, આ બનેવી મીડા આવ્યા ભાઈ. મેળા હાલો, રસ્તો આપો ભાઈ. બનેવીને ડાયરેક્ટ હલો ભીમાશંકર, બોલો હર હર મહાદેવ. ટ્રાફિકમાં ઊભા રહી જાઓ. ઉતરીને મંદિરે જવાનું. અહીંયા પગથિયા છે, બહુ ઝાઝા પગથિયા છો. હેલા જઈએ આપણે ધીમે ધીમે. ઓલા આવે આજે અમારે ભાણી બેન, અમારે ભાણી બેન. હે ભાઈ, આમ રહ્યો નહીં. આ વૈષ્માન હા બા. હર હર મહાદેવ. હા હા ભાઈ, થાકી જવાના જી. હું તો બેટા, તમે બસમાં આવ્યા ને, અમે હાલીને આવ્યા. જો ભાઈ, ટ્રાફિક ફૂલ ટ્રાફિક. હો ભીમાશંકરમાં ટ્રાફિક જો, ટ્રાફિક ફૂલ ટ્રાફિક. હો ભીમાશંકરમાં અમે તો ભાઈ બસ વાળા રહ્યા એટલે સાઈડો કાપીને જઈએ. બીજા બધા હાલ્યા આવે છે. જો ફૂલ ટ્રાફિક. હો અટાણના ભીમાશંકરમાં. ચાન્સ લાગશે તો ભરશું,
નકર હાયલા જાય છીએ અમે બધા. હર હર મહાદેવ. આવી ગયો સીધો. હજી મેં તો કીધું શોર્ટકટ માર્યો તો હજી મેળ આવી જાત આપણો. અડધો શોર્ટકટ તો ઘણો. લાઈન જો બહુ જાજી લાઈન. જુઓ લાઈન જુઓ લાઈન જુઓ. જો ફૂલ ટ્રાફિક હો. જો અહીંયા જો ડાયરેક્ટ જો ભીમાશંકરમાં 300 રૂપિયાની લાઈન છે, 200 રૂપિયાની લાઈન છે. અને ત્રંબકેશ્વરમાં ગયા હતા ત્યાં 500 રૂપિયા 200 રૂપિયા લૂંટવાના ધંધા જ છે. આ મહાદેવના નામ ઉપર સરીને બધા ખાઈ જાય છે. આ ખરેખર આ લાઈનમાં 3 કલાક સુધી ઊભા હોય તો દર્શન ન થાય ને વીઆઈપી તમે 1000 રૂપિયા આપો ડાયરેક્ટ મંદિરે તમને પહોંચાડે. બોલો હર હર મહાદેવ. મહાદેવ એટલી લાઈન છે. બાકીની હાદી અને ડાયરેક્ટ કરી દેવાના. જઈતા પૈસા ગયો એ પ્રમાણે દર્શન થાય તમારે. લાઈન જોવો આમાં ખાલી. આપણે જ મહાદેવને બહારથી ભાઈ અડીને આવતું રહેવું છે. ભલું કરે ભોળેનાથ. લાઈન તો જોવો. આમાં વીઆઈપી લોકલ ને ભલામણા ભગવાનની વેસાતા રાખી દે. હો ભાઈ આ તો કળિયુગ ફૂલ કાળો કળિયુગ. ન મળે અહીંથી દાદાને દર્શન કરી દઈ. અહીંયા દર્શન થાય ન્યાય મૂર્તિના દર્શન. હર મહાદેવ. આમ જો તો ખરા પણ આ કેદી પૂરું થાય ભાઈ. કમસે કમ 2-3 કિલોમીટરનો આ રસ્તો છે. આ આપણે મેન રોડે આ બધા અમુક ખાદી લાઈન છે ને અમુક પૈસાવાળી લાઈન છે. આપણે સીધા ઓલામાં જઈએ છીએ. જુઓ આ ગેટ વિનાની લાઈન. આ જુઓ આ મેન મંદિર. મુખ દર્શન કરીને આપણે બહાર નીકળી જાય. જય ભોળેનાથ. ન્યાય અંદરથી ધક્કો મારીને બહાર કાઢશે. અંદર જવાનો મોકો ન મળ્યો. પાછળના દરવાજેથી મુખ દર્શન કરી લીધા અને મંદિરની અંદર જાઓ તો ધક્કા મારીને કાઢે છે. તો આપણે દાદાની સામે વાંહેથી કરો કે સામેથી કરો દર્શન દાદાની અને ભૂમિને અડી લીધું. થઈ ગયા દર્શન. ટ્રાફિક તો જો મગજ કામ ન કરે. ટ્રાફિક જુઓ. હવે આ ટ્રાફિકમાં આ લાઈનમાં રહીએ અને ધક્કો મારીને મંદિર સુધી પહોંચવા ન જઈએ તો એના કરતાં આપણે જે મુખ દર્શન કરી લીધા. દરવાજો બંધ હતો ત્યાંથી દાદા દેખાણા. દર્શન થઈ ગયા આપણા. આ 2 થી 3 કિલોમીટરની જો આ રીતની જ લાઈન છે. આમ જુઓ આમાં કેદી વારો આવે. અને મંદિરેથી પાછા સામે જાઓ ત્યાંથી તો ધક્કો મારીને જ કાઢે છે. ચાલો થઈ ગયા આપણે દાદાના દર્શન. બોલો છત્રપતિ શિવાજી મહારાજ કી જય. આપણા દર્શન કરે. હવે જાઓ ગાડી બાજુ. હવે આ કમસે કમ 200 દાદરા ચડવાના બાકી રહ્યા. ને બધા હવે આ લાઈનમાં ઊભા છે. 4-5 કલાકે આવશે. કમસે કમ આ બધા 4-5 કલાકે આવશે ભરતભાઈ. ભાઈ અહીંયા પૈસાનો ભાવ બોલાય. 500 રૂપિયા 1000 રૂપિયા. જય ભોળેનાથ. વાહ દાદા વાહ તારી લીલા. લાઈન જોવો ખાલી. જોવો લાઈન જોવો. હાઈલાય આવે એટલા. જો લાઈન જોવો. ફૂલ લાઈન હો ભાઈ. જો આ બાજુ વીઆઈપી પાસવાળી લાઈન. ઓલી બાજુ લોકલ. આ જોઈ આ બધા પાસવાળા 300-300માં બુકિંગ. ઓલી બાજુ બધા ફ્રીવાળા. તો આ દાદા આપને મળ્યા છે. આ દાદા 5 જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગના દર્શને નીકળ્યા છે. દાદા કયું ગામ? જામનગરથી આવે. બોલો હર હર મહાદેવ. જો લાઈન જોવો ભાઈ. જોયો આ બધા વીઆઈપી 300 વાળા. આ બધા રોકડા વાળા 300 રૂપિયા જો અને વીઆઈપી દર્શન કરો. ઓકે ને. ઓલા બીસા બધા જો લાઈનમાં આવે. આ કાયદેસર મંદિરનો ધંધો કરી નાખ્યો શ્રાવણ મહિનામાં. 300 રૂપિયા વાળા જો આ બધા 300 વાળા. અને ઓલા બધા ગરીબ માણસો સાદા દર્શન કરવા વાળા.
આવો ભેદભાવ મહાદેવના મંદિરમાં, બોલો ભાઈ. આ જો આપણા બધા અહીંયા ઊભા. મહાદેવ હલો ભાઈ, 300 વાળા રોકડા વાળા હોય આ બાજુ, આ બધા મફત વાળા. તમે 300 દો તો વીઆઈપી દર્શન. હા 2 કલાક. બધા અમારા લાઈનમાં ઊભા. મહાદેવ 2 કલાક હોય જાય અમારે કે 2-3 ગણીને હાલજો. હા બોલો હર હર મહાદેવ. એ બનેવી સાહેબ, જય ભોળેનાથ. એ અહીંયા છે બનેવી સાહેબ. મેં કીધું બનેવી સાહેબ અમે ખોવડે ચડી ગયા. હલો મહાદેવ મહાદેવ. એ બજરંગબલી, આ રોકડી વાળાને હલવાડો. આ 300 વાળા હો બધા. આ બિસારા બધા જો ફ્રી વાળા હલવાડા ને. હા લાઈન જોવો જો 300 વાળા હો. 300 રોકડી. આ બધાને એમ થાય પકડીને ઝૂડી નાખું. આ શ્રાવણ મહિનામાં વેપાર ચાલુ કરી દીધો. એ ભાઈ આમ લાઈન જોવો, કમસે કમ 2 કિલોમીટરની લાઈન છે. આમ પબ્લિક તો જોવો આયલું આવી. વેપાર હો ભાઈ અહીંયા કાયદેસર. 300 રૂપિયાની લાઈન. 3000 પાસ હતા, એ 3000 માણસોને પાસ આપી દીધા. બાકીની લોકલ પબ્લિક હવે 4-5 કલાક સુધી લાઈનમાં રહે ત્યારે દર્શન થાય. ખાલી આ બધું જે આ બાજુ આવે છે, આ બધા પાસ જેના ગળામાં છે, આ બધા વીઆઈપી દર્શનવાળા. અને ઓલી બાજુ જે બધા પાઇપની ઓલી બાજુ ઊભા છે, આ બધા લોકલ પબ્લિક, આ બધા વીઆઈપી. આપણે પહોંચી ગયા પાર્કિંગ છે 3 નંબરે. તો આપણે આવી ગયા બસમાં બેહીને પાર્કિંગે. હવે આપણી ગાડી ગોતવાની છે. તો અહીંયા વચમાં ઉતરીએ. અહીંયા જોવો બસું મહાકાલ ને પાર્કિંગ રોડ ઉપર ફૂલે ફૂલ હો ભાઈ. गाड़ी से लेना બકુલ. कश्मीर है हेलो फ्रेंड, થાકીને હાવ ઠે થઈ ગયા. આખું ખોજી ગઈ. સવારના ભીમાશંકરે હતા, અત્યારના 6:30 વાગ્યા ને 12 કલાકે દર્શન કરીને અમે બહાર નીકળ્યા ને હોટલે ઊભી રાખી. પાછળ હોટલ જોઈ શકો છો. તો ભીમાશંકર બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ. હવે મળીશું ધુસમેશ્વરના નવા વિડીયોમાં. ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોલે. સ્પેશિયલ દૂધની ચા કડક મીઠી કાઠિયાવાડી. એકવાર આવજો તો બીજી વારી આવજો, બાર આવજો. હાલો ભક્ત ને ભક્ત 10 રૂપિયા. મહારાષ્ટ્રમાં કાઠિયાવાડી ચા.
તમે ઉતારો તો ગરમે ગરમ ચા. ચલો ભાઈ ચા 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 આ ભાઈ ખાંડવાન નાખી જાઓ મંગલભાઈ કડક કડક હા ખાંડ આને ક્યાંથી હાથમાં આવી ગયું ચા બનાવો હાઈ ક્લાસ હો ભાઈ હાલો ભાઈ રાજુલા વાળા બધા લાગી જાઓ ચલો ભાઈ કડક મીઠી કાઠિયાવાડી ચા એકવાર પીવો તો બીજી વાર આવજો ગુજરાતનો સ્વાદ મહારાષ્ટ્રમાં આ બે ચા બનાવી તો ડાકું જ લાગે आपको लगे तो 50 रुपया देने का. ઓલા ભાઈ બાપુ લાગે સંત લાગે છે સંત લાગો તમે ઓર દૂધની અહીંયા લ્યો ભાઈ અહીંયા ભાઈ ચા વાળા જે આપણે કાઢી આપવાનું તો ભાઈ ચા બનાવીને હારી પેલા ભાઈ ફૂદી નો હતો ને આવ્યો પુદીના વાળી એક નંબર ભરત દાદા આવ્યા ભાઈ સાઈડમાં ના ના એ બરાબર છે કડક મીઠી हाँ, एक नंबर का. ये राजूला की सामने में महाराष्ट्र में आया से. કડક મીઠી ચા कड़क मीठी. કાઠિયાવાડી હા એમ આપણો ડેમો છે ચા પીવો પછી કહેજો હે साइड में लेगा बेटो उधर बेटो चलो साइड में लो ट्रैफिक नहीं करना कुर्सी पे એટલે આવડાને કોને આપ્યું આ બધું પોતાની જરા આવ્યો આવ્યો कड़क मीठी साग गुरु दादा ने पावानी से. चलो भाई चા માટે કાઉન્ટર લેતા આવજો ટોકન મળશે કાઉન્ટર છે ટોકન વગર કોઈ આવે કટ્ટો ટ્રાફિક ના કરતા મગજ ગરમ છે ભાઈ ચાય ગરમ મગજ ગરમ ચલો ટોકન લઈને આવો ભાઈ ચલો ચા પીવાળો ટોકન લઈ લો ઓનલી 10 રૂપિયા કાઠિયાવાડી ચા वीडियो करो